મને 2 દિવસ આપો, હું તમને પૈસા પાછા આપી દઈશ. હા, બસ 2 જ દિવસનો ટાઈમ જોઈએ મારે. થેન્ક યુ. તું પાછી આવી ગઈ? હા, પણ તું તો કાલે જ ગઈ હતી ને. 1 દિવસમાં પાછી કેમ આવતી રહી? મેં તને કીધું હતું ને કે આરામથી રોકાઈને આવજે. 1 દિવસમાં પાછી આવતી રહી? કેમ કે હું મારા પતિને ટેન્શનમાં નથી જોઈ શકતી. પૈસાનો થોડો પ્રોબ્લેમ છે યાર. ઘર ચલાવવા માટે પણ પૈસા નથી. શું કરવું ને કઈ સમજ નથી પડતી. વિચારું છું તારી ભાભીને થોડા દિવસ છે ને એના પિયર મોકલી દઉં, નહીતર બિચારી મારી પરેશાનીમાં એ પણ પરેશાન થશે. જો કઈ પૈસાનું સેટિંગ થાય તો. બરાબર? હા, સારું. ચાલ સાંભળ. હા, બોલો ને. હું વિચારતો હતો કે તું થોડાક દિવસ છે ને તાર મમ્મીને ઘરે જઈ આવ. આમ પણ કેટલાય દિવસથી તાર મમ્મીને ઘરે ગઈ નથી. હા, ઘણા દિવસો તો થઈ ગયા છે, પણ અચાનક બધું બરાબર તો છે ને? અરે હા, બધું બરાબર જ છે. એમાં એવું હતું ને કે મારે છે ને થોડો ઓવર ટાઈમ કરવાનો છે, એટલે હું ઘરે નહીં આવી શકું. પછી તું એકલી પડી જઈશ ને એટલે તને મજા નહીં આવે. એટલે પછી મેં વિચાર્યું કે તું તાર પિયર જઈ આવ. તને પણ સારું લાગશે. ઘણા દિવસ થઈ ગયા તું તારા પિયર નથી ગઈ. સારું, ચાલ પેકિંગ કર, હું તને મૂકી જાઉં. મને ખબર છે કે તમે બહુ ટેન્શનમાં છો. હું તો અહીંથી એટલે ગઈ હતી કેમ કે મારે તમારા માટે પૈસા લાવવા હતા. આ લ્યો 2 લાખ રૂપિયા. લગ્ન પહેલા મારા પપ્પાએ મારા નામની એફડી કરાવી હતી. એ એફડી મેં તોડી નાખી અને પૈસા લઈ આવી. પણ આ પૈસા? તમને જરૂર છે આ પૈસાની. તમે તમારું ટેન્શન દૂર કરો. એફડી તો આપણે પાછી કરાવી લેશું. અને આવી રીતે પૈસા રાખીને હું શું કરીશ, જે મારા પતિને એના ખરાબ સમયમાં કામ ના આવે. પૈસા તો પાછા આવી જશે.